એક કહાની પતંગની ડોર. વિશાલ અને ઋતિકા એક જ મોહલ્લામાં રહેતા. બાળપણથી પતંગ ઉડાવવાની સ્પર્ધા બંને હંમેશા એકબીજાની સામે રહેતા. વિશાલની પતંગ હંમેશા ઋતિકાની પતંગ કપાઈ જતી, પણ ઋતિકા ક્યારે રેસ આવતી નહીં. એ હંમેશા હસીને કહેતી, ચાલ આવતીકાલે ફરીથી. સમય પસાર થતો રહ્યો. બંને યુવાવસ્થામાં પગલાં માંડ્યા. સ્કૂલ પછી અલગ અલગ કોલેજ, જુદા અભ્યાસ ક્ષેત્રો. દૂર ઉત્તરાયણે તેઓ ફરી એકબીજાની મિલતા, પતંગ ઉડાવતા, હસતા, જાણે સમય ક્યાં અટકી ગયો હોય. એક વર્ષ ઋતિકા નહોતી આવી. વિશાલ આખો દિવસ છત ઉપર ઊભો રહ્યો, પણ એ વાત આવી નહીં. પછી ખબર પડી એ બીજી સિટીમાં હાઈડસ્ટમ માટે ગઈ છે. અગાઉ એ આવતી પતંગ કાપવા. હવે વિશાલને લાગ્યું એ પતંગ કાપવા નહીં, દિલ સાથે જોડાવા આવતી હતી. કેટલા વર્ષો બાદ ઉત્તરાયણના દિવસે વિશાલ છત પર એકલો પતંગ ઉડાવી રહ્યો હતો. ત્યારે એક પતંગ આવી એની પતંગની ડોર સાથે ગૂંથાઈ ગઈ. એ પતંગે નાનકડું નોટ લગાવ્યું હતું. ડોર તોરાઈ છે, મન તો પહેલાથી તારું છે, તારી ઋતિકા. વિશાલ હસ્યો. આ વખતે એ પતંગ કાપવા નહીં ગયો. એ પતંગના દિશામાં ચાલવા લાગ્યો.